એટલે મિત્રો જે જગ્યાની અંદર આજે હો વરહથી બાપ જે જગ્યાની માઈપા મોટા દાદા આંધળા ભાગવતી દેવી મારા બાપ ભણિયા ભગતડાની દેવી બાપ ભણિયા ભગતડાની દેવી બાપ ભણિયા ભગતડાની દેવી બાપ ભણિયા ભગતડાની દેવી બાપ એક કુંદડી ઘોડે વળામણીઓ કરી લાવો લાવો મારી વસ્તી લાવો આ કુળનો ધણી નોધારાનો આધાર આ જગ્યાની ભાઈ પર મને માવો ડોહો બતાવો એ શરીર સંદર્ભો આ પેટી એકના સમય મારા માવલાનો કરી દો મારો ભો યાર મારા માવલાના બની જાઓ અને આવડી આ જગ્યાની ગાયપા મારી વસ્તી માંગે એ નોકરી તમને તો મને આંધળા ભાગવતી દેવીને મને કાજે ખોટું લાગે પણ જગતની માયપા મારી અધૂરી બોલી છે મારા માવા ડોહાની હા Dohani bestia, no dohani bestia, no dohani bestia. Así que ni mais para mawa dohanu hameyu karo. Ana mana asala Bhagwati Devi ne મને ભાણિયા ભગતડાની દેવી મારો માવો ડોહો બતાવો માવલા જીવલાનો એક સુર કરી આપણી આ જગ્યાની માઈપા બરા વસ્તીના મનની નો કરી દઉં ને તો મને કુંડા ભગની વિહળીના નામના સારિયા બાંગ્યો બારના નામના સારિયા બાંગ્યો બાર ખરેખર વાલા આવડિયા જગ્યાની બાઈપા મારું કોડિયા કુળ દેવીને ગોતતું તું મારી નાચ કો કમને નબળની દેવી બતાવો એકથી મારા બાપ ભાગવતીની દેવીએ તો ઘણા જીવન કર્યા છે એ હાલા સંકલ્પના મડા જીવન કર્યા છે પણ જગતની માઈપા અમારા કોઈથી આહુડા નહીં છે પણ કઈ આ જગતમાં મારી ગુણિયાલ ગુણ સુપાતાર ઘણા ભેદું નાચ પાસે આવીને ઉભી રહ્યો મારી નાચ મને કુંતી કસાઈની દેવી બાદા ભાણિયા ભગતડાની દેવીને સૂટ ઉપર મારો છો વાલા લાવો એક મારું સંદરનું ઝાડવું મારો માવો ડોહો રોવે છે
અને મારું હૈયાનું ગાળું હતું મારી ભેખુની દેવીનું હૈયાનું ગાળું હતું દેવીનું હૈયાનું ગાળું હતું દેવીનું હૈયાનું ગાળું હતું આ જગ્યાની માલિકા આ બગીચો રહ્યો મારા માવડા દોહાના છે એક સુર કરી એક બોલી બાંધી અને મારી સના દોહાની વસ્તી લાવો મોટું દાર આપો અને હોઠોના જગતની માલિકા એ બાળપણના રખા વચીતા મારી વસ્તીના મનની નો કરી દો મારી વસ્તી માંગે નો કરી દો ને તો તમારી નાય મને આંધળા બાપુની જીવીને ખોટું લાગે મારા બાપ ખોટું લાગે મારા બાપ ખોટું લાગે એટલે અત્યારે આ નાચનો મેળાવડો રસ્તો છે વસ્તીની જગતમાં છે આ પંખીના કોઈ માણસથી ભેગા ન થાય આ તો સંગના ઝાડવે પંખીના ભેગા થાશે મારા વાલા પંખીના ભેગા થાશે મારા વાલા કેમ કે મારા દાદા માવા દાદા જીવા દાદા એની કાક બંધી છે મારા બાપ ઓલા દાદા સના દાદા એની બંધી છે ઓહો વાલા આ જગ્યાની મહિલા એવા સુપાતર સેવક થઈ છે ને મારા જગ્યાની મહિલા ઓળખો કરી કરીને ગયા કે કોઈ થી મારા વસ્તીને હમો કે જોયું નહીં મારા બાપ બાપુની દેવી અમને રોતા રાખ્યા ને કઈ વાત માંડી કે રોતાને સાના રાખી અને એકદીના સમય આ જગતની અંદર મારી સના દોહાની વસ્તી મને ઓળખો મારા માવલાને લઈ આવો અને હામૈયા કરો અરે તે દુખ્યાના દુઃખ ભાંગતી પાસે પડું રોતાના આહુડા લુસ્તી પાસે પડું જગ્યા આવતી ત્યારે એ મારા ખોળે લેતી પાસે પડું ને તો તમને જીવા દાદા માવા દાદાની દેવીને મને કાયમ મળતા ને મને બાપુજીની દેવીને બાપ આ બોલી છે દેવી મિત્રો એટલે બધા બે હાથ જોડી ઊંચા કરી અને ભાવથી જય બોલજો મિત્રો બધા બે હાથ કરી રાખો મારા બાપલીઓ બોલી વિહોત મામો માઈ મનાના માં ખોડેલે માં દાદા ખેતર પાડે દાદા ખેતર પાડે દાદા બેસરાજી માં મારણની દેવીની ઉગતાની દેવી મેલડીની માં શીતળામાં માં સૌદળી માં મંગલાની ટૂટીના મામા દેવની વાસંગી દાદાની આ બાળ પરના રખા દાદાની દાદા ભાખુજીના નામ બાણા દાદાની
વિઠ્ઠલ દાદાના નામની વિઠ્ઠલ દાદાના નામની વિઠ્ઠલ દાદાના માવા દાદાની માવા દાદાની માવા દાદા સના દાદાના નામની સના દાદાના નામની સના દાદાના નામની દેવા દાદાની દેવા દાદાની દેવા ઓલા દાદાના નામની ઓલા દાદાના નામની ઓલા દાદાના સવા દાદાની સવા દાદાની ભીખા દાદાના નામની ભીખા દાદા અત્યારે વ્યવહાર ગૌરવ છે મિત્રો મારા બાપ માવાની હવા સર કરી હતી દેવીને સાંભળી હો કે રોય રોય જગ્યાની માલપા મારો માવો ડોહો બહુ રોયો છે મારી વસ્તી તમારી હાટું બહુ રોયો છે એકવાર મારી હામો લાવો અને આ જગતની માલપા મારી વસ્તી માંગે નો કરી દઉં ને તો તમને જીવા દાદા માવા દાદાની દેવીને અમને ખાધે ખોટું લાગે આ બોલી એટલે બોલે માય શરમી ઉમા તને શરમી ઉમા તને શરમી બોલે પરીને વાણું ના પરીને વાણું ના
એટલે મિત્રો જે જગતની અંદર મારો કુંડિયા કોળ એ ભાઈ એ બધા હેઠા બેસી જાવ મારો બાપુ લ્યો આ હેઠા બેસી જાવ મિત્રો આ ઊભા નો રહેતા કોયો તમે કદાચ ટેક લઈને આવ્યા તો વાહે વિયા જાવ ઊભા રહેવા આ માયા કાટા નો ઊભા રહેતા કે અમે આ માતાજી જમી જાય છે તાલે કે ઊભા રહેશું એવી ટેક લીધી હોય ને તો હેઠા બેસી જાવ તમારી ટેક પહોંચી ગઈ બીજું તો હું બધા હેઠા બેસી જાવ એ ભાઈ બધા એમાં જગ્યા ગોતીને હેઠા બેસી જાવ મારો બાપુ લ્યો કેમ કે બાપ આજે વીહી વર્ષે આ નબળનો કણુકો ખાવા નબળનો મુઠ્ઠી જાર ખાવા બડા બરા બાપ આંધળા ભાગની દેવી ઉતરી હોય બરા બાપ ભણિયા ભગતડાની દેવી ઉતરી હોય પણ જગતમાં દેવીએ વાત માંડી આ વથલી જગતમાંથી વાત માંડી કે મારી સના ડોહની વસ્તી આ જગતની બાઈપા મારો માવો ડોહો લાવો એકદી મારો માવો ડોહો જો મારી આરતી ઉતારી છે ને અને એના વ્યવહારની મુઠ્ઠી જારે આપો ને તો મને ગતિ થઈ જાય હો ક્યાં જીણા જીણા બચ્ચા છે રોવે છે ને કે મારી દેવી ક્યાં છે પણ હું દાદો જીવા દાદા અને દાદા માવા દાદા આપે જો આ દેવીના દર્શન ન કરાવું ને તો મને આંધળા ભાગજીની દેવીને ખાધે ખોટું લાગે આ બોલી છે બાપ અને આજ આ જગતની બાઈપા મારા દાદા માવા દાદાના હાથે આરતી ઉતારી છે મિત્રો એટલે તમને જો માતાજીએ પૈસા આપ્યા તો પૈસેથી આરતી ઉતારજો અને વધાવજો નકર બીજ બધાય છે ને તાળી પાડીને એક કાર્ય બધા સાથ સહકાર આપજો મારા વાલા કેમ કે ધર્મ તો ધર્મ છે મારા બાપ એ લીધી મેં કે નહીં 78 પેઢીએ ભગીરથે પાલવણ કર્યું હતું ને મારા બાપ એમ કદાચ 78 પેઢી વહી ગઈ હોય ને તો દેવી એકવાર તો પાલવણ કરાવશે તમારી પાસે નહીં તો તમારા વસ્તી પાસે એટલે આજ પાલવણ કરાવ્યું છે લાવો ને હો મારા જીવલા માવલાનો એક સૂર કરી અને મારા દાદા આંધળા ભાગજીની દેવીને મુઠ્ઠી જારે આપો આ જગતની મારી પાસે મારી વસ્તી રોવે છે જો રોતાને સાના ન રાખું તો તમને ભાણિયા ભગતરાની દેવીને ખાધે ખોટું લાગે આ બોલી છે એટલે એક 2 મિનિટની આરતી કરવી જેને ભાવ થાય મિત્રો પણ મારી કુળદેવી તમે કરુણા કરો અને આપો શક્તિ આય પણ મારી હોતી હોય જે તમને સમજતા પાપ ધોવા એટલે બધા તાળે પાડી સાથ સહકાર આપજો વાલા જે યારતી વિહોજમાની આ દીવડા જગમગ તાળી પાડી જોરા
અમારા સરગવાસી સુરેશભાઈ થાનિયા મિત્રો ઓહો એનો ભાવ આ દેવી માથે તો મારા બાપ 501 રૂપિયા આવી બધા એને એકવાર એના નામની તાળી પાડજો આ દેવીને જમાડવા એને બહુ કોશિશ કરી છે એકવાર બધા તાળી પાડવા 501 રૂપિયા આપી અને અમારા સુરેશભાઈ થાનિયા આ ભાવી હોય થઈ જાય બોલાવે એટલે અત્યારે અમારા કોંઢિયા કુલને ભાવ જોશે મિત્રો બસના બધા દીવડા અથડીમાં લઈ અને માની આરતી ઉતરાશે કેવી આરતી કે મંગલ દીવડા મંગલ જ્યોતિ આ મંગલકારી આરતી જય આરતી મરી બધા તાળી પાડજો મારા બાપ શરમાતા નહીં તાળીઓ પાડો ને એટલે તમારા પૈના રોગ વ્યા જશે માના મંડે પાડો તો બીજે નું પડતા એટલે બધા તાળી પાડીને આરતી વધાવો મારા બાપ બધા તાળી ઓછી પાડો છો જે યાદતી રે યાદતી ઈ હોજ માની કોંઢિયા કુલને સાચી કમા આરતી રે આરતી આરતી રે આરતી મોમાય માની સાચી કમા બાપ સાચી કમા બાપ કોંઢિયા કોટ ટીમા વાળી થી વધારે છે 501 રૂપિયા આપી અને આ કોંઢિયા કોટના સચવાતી સુરવીર એવા ભૂપી બાપા મિત્રો ટીમા વાળી માલપા દુખ્યાના દુખ ભાગે છે ઈ ભૂપી બાપાની જય બોલાવશે વાલા
ખમાવી હોત કેવીની બાપ હજી ખમાવી હોત કેવીની બાપ હજી ખમાવી હોત કેવીની બાપ રૂપિયા આપી નવા ગામથી પધારેલ અમારા શક્તિ કૃપા સાઉન્ડ અને તમામ હાથળિયા કુળ અને અમારા જાહણિયા કુળ પધાર્યા છે મિત્રો માં ભગવતી શારભાઈ ની આરતી વધારશે 1251 રૂપિયા આપી બધા તાળી પધારે બધા વગાડજો આ શક્તિ કૃપા આ શક્તિ કૃપા આ શક્તિ કૃપા આપણે જેની ધરતીમાં બેઠા સવી આ લીલા લહેર કરવી છે અને આ દાદા વાખુજીની દેવીને પણ આસન આયા રોપાવ્યા છે ને મિત્રો બુડીવા ધરતી આપી છે ને ઈ બાળપણનો રખો બધા તાળી પાડીને એકવાર એની આરતી વધારજો મારા બાપ કે યાદ દી ઉતારું દાદા
અમારા લીલાપુરથી અમારા બધા મિત્રો છેલી જાય વાહણે ક્યાં કુલ 501 રૂપિયા આપી ગાડીમાં દાદાની આરતી વધાવશે મારા બાપ